हाय फ्रेंड्स, तो આપણે છેલ્લે ચર્ચા કરી કે ડીએનએ માંથી જે આરએનએ બનવાની પ્રક્રિયા છે એની ચર્ચા આપણે કરેલી. હવે આ જે પ્રક્રિયા છે કે ડીએનએ માંથી આરએનએ કેવી રીતે બને છે એને ટ્રાન્સક્રિપ્શન અથવા તો પ્રત્યાંકન કહે છે. જેમાં આપણે આરએનએ ના પ્રકાર છેલ્લે જોયા હતા કે એમઆરએનએ છે, ટીઆરએનએ છે, આરઆરએનએ છે, આ બધા આરએનએ છે. હવે આપણે આ જે પ્રત્યાંકનની ક્રિયા છે એ આપણે થોડું વિગતે જોશું. આપણે પહેલા એવું જોયું હતું કે કેવી રીતે થાય છે એ આપણને ખબર છે કે ડીએનએ ની સ્ટ્રેન્ડ છૂટી પડે છે અને બંને સ્ટ્રેન્ડમાંથી કોઈ એક જ સ્ટ્રેન્ડનું પ્રત્યાંકન થાય છે, બંને સ્ટ્રેન્ડનું પ્રત્યાંકન થતું નથી. આ છેલ્લે આપણે જોયું હતું. હવે પ્રક્રિયાને થોડીક આપણે આગળ લઈ જવી છે કે આ આખી સંપૂર્ણ પ્રક્રિયા છે કે કેવી રીતે થાય છે, કયા કયા તબક્કામાં થાય છે અને શેનો ઉપયોગ થાય છે. આપણે છેલ્લે જોયું હતું કે ડીએનએ બનાવવું હોય તો આપણે ડીએનએ પોલિમરેઝ જોઈએ. એમ આરએનએ બનાવવું હોય તો ઓબ્વિયસલી શું જોઈએ? આરએનએ પોલિમરેઝ ઉત્સેચક જોશે. હવે આપણે થોડા ડિટેલ જોશું કે આરએનએ ના પ્રકારની સાથે સંકળાયેલું પ્રત્યાંકન છે. એટલે ત્રણેય પ્રકારના આરએનએ છે એ ડીએનએ માંથી જ બને છે, બરોબર. આ તમામ પ્રક્રિયાને પ્રત્યાંકન કહેવાય છે. પણ અગત્યનું જે આપણે પ્રોટીન બનાવવા માટે છે, પ્રોટીન માટે પણ આ ત્રણ આરએનએ જોશે. એ આપણે પહેલા ચર્ચા કરી હતી કે એમઆરએનએ છે સૌથી પહેલા, એ મેસેન્જર આરએનએ છે જે ડીએનએ ના તમામ સંદેશાઓને લઈ અને પોતે બને છે અને પ્રોટીન બનાવે છે. એટલે ડીએનએ પાસે જે શૃંખલા છે, જે સંકેતો છે, એ સંકેતોને અનુસંધાને એ પ્રોટીનના એમિનો એસિડના સંકેતો આપે છે જેથી પ્રોટીનની શૃંખલા બની શકે. તો એમાં મદદ કરે છે ટીઆરએનએ, ટ્રાન્સફર આરએનએ, એમઆરએનએ અને આરઆરએનએ દરેક. હવે આપણે ડિટેલ જોઈએ છીએ. આપણને ખબર છે કે એમઆરએનએ નું અથવા તો આરએનએ નું સંશ્લેષણ પણ આ જ દિશામાં થાય છે, 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ ની દિશામાં. હવે જે સંકેતન કરવાનું છે એટલો જ ડીએનએ નો ભાગ માત્ર ખુલે છે. હવે તમને બીજી ખબર છે જે આપણે છેલ્લે ગયા લેક્ચરમાં કીધું હતું કે જે સુકોષ કેન્દ્રીય કોષ છે એનો આરએનએ છે એ મોનોસિસ્ટ્રોનિક છે, જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષનો આરએનએ પોલિસિસ્ટ્રોનિક છે, જેમાં એકથી વધુ પ્રોટીન માટેના સંદેશાઓ એક જ એમઆરએનએ પર હોય છે. જ્યારે આપણામાં એવું નથી. આપણામાં શું છે કે એક જ પ્રોટીન એક જ એમઆરએનએ બનાવે છે. એટલે કે એક એમઆરએનએ ઉપર એક જ પ્રોટીન બનાવવાના સંકેતો છે, એકથી વધુ નથી. ઓકે. બીજું આપણે જોયું હતું કે ડીએનએ ની અંદર જે સંકેતન કરવા માટેના ઘટકો છે એને આપણે ઇન્ટ્રોન કીધા હતા કે જે એક્ઝોન્સ કીધા હતા કે જે સંકેતો કરે છે કે જેના માટે કંઈક એમિનો એસિડ કે એના સંકેતો છે. તો જે સંકેત છે, સિક્વન્સિંગ છે, એને આપણે એક્ઝોન્સ કહીશું. અને એના વચ્ચે જે અર્થહીન છે કે જેનો કોઈ અર્થ નથી, કે જેના માટે કોઈ અમાઇનો એસિડ છે નહીં, એને આપણે ઇન્ટ્રોન કહીશું. આ પણ આપણને ખબર છે. હવે ડીએનએ ની શૃંખલામાં એક્ઝોન, ઇન્ટ્રોન બધા જ હશે. તો આ આ ટ્રાન્સક્રિપ્શન પ્રત્યાંકનની ક્રિયા થાય છે કેવી રીતે પહેલા આપણે એ જોઈએ. પહેલા આપણે પ્રક્રિયા પર ભાર આપીએ છીએ. તો તમને ખબર છે કે ડીએનએ ની જે 3 પ્રાઇમ છેડો હશે, ડીએનએ નો જે બાજુ 3 પ્રાઇમ છેડો હશે અને કોડિંગ સિક્વન્સ એટલે કે આ જે આપણું એમઆરએનએ બને છે ત્યાં કોણ ગોઠવાશે? સૌથી પહેલા પ્રમોટર હશે. તો આ પ્રમોટરની પાસે ત્યાં કોણ ગોઠવાય છે? આરએનએ પોલિમરેઝ. આરએનએ પોલિમરેઝ ગોઠવાય છે. હવે આરએનએ પોલિમરેઝ છે એ બહુ મોટો ઘટક છે, બરોબર. આરએનએ પોલિમરેઝ બહુ મોટો ઘટક છે જેમાં અંદાજિત 5 સબ યુનિટ ભેગા છે. હવે આ આરએનએ પોલિમરેઝ સેમ આરએનએ પોલિમરેઝ છે કે જેની સાથે એક હજી સબ યુનિટ જોડાશે, બરોબર. આ સબ યુનિટ જોડાવાને કારણે એ આ પ્રત્યાંકનની ક્રિયાને ઝડપી બનાવશે. ઝડપી કરતા સ્ટાર્ટ કરશે. ઇટ સ્ટાર્ટ ધી ઇનિશિએશન એટલે કે પ્રારંભ કરશે. આ જે પ્રત્યાંકનની પ્રક્રિયા છે એને પ્રારંભ એ આ ઉત્સેચક છે જે આરએનએ પોલિમરેઝ, આ ઉત્સેચક સાથે સિગ્મા ઘટક જોડાશે. સિગ્મા ઘટક આરએનએ પોલિમરેઝ સાથે જોડાશે ત્યારે આરએનએ પોલિમરેઝ છે એ સક્રિય થશે. ફરીવાર બોલું છું, આરએનએ પોલિમરેઝ સક્રિય થશે અને એ પ્રત્યાંકનની ક્રિયાને સ્ટાર્ટ કરશે. ઇટ સ્ટાર્ટ્સ ધી ઇનિશિએશન ઓફ ટ્રાન્સક્રિપ્શન. સો કોણ એ સ્ટાર્ટ કરવા માટે જવાબદાર છે? તો કે આરએનએ પોલિમરેઝનો સિગ્મા ઘટક, બરોબર છે. હવે ધીરે ધીરે આ પ્રત્યાંકનની ક્રિયા 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ ની દિશામાં આગળ વધશે. એટલે જેમ જેમ આગળ વધતી જશે એમ આના સંકેતો થતા જાય એમ
આ આરએનએ છે એ ધીરે ધીરે બહાર આવતો જશે, બરોબર છે. આગળ હવે જ્યારે એ અંત તરફ, એટલે તમને ખબર છે કે ટર્મિનેશન એટલે અંત ભાગ, સમાપ્તિ. તો જ્યારે ટર્મિનેશન પાસે આવશે ત્યારે આ પોલિમરેઝ સાથે, એટલે આ ઇનિશિએશન થયા પછી સિગ્મા ઘટક નીકળી જશે. આ ખાસ યાદ રાખજો. ઇનિશિએશન થઈ ગયું, આરએનએ પોલિમરેઝ કાર્ય કરવાનું શરૂ કરી દેશે, પછી સિગ્મા ઘટક છે એ નીકળી જશે, અને વળી પાછું જ્યારે આ પોલિમરેઝ ઉત્સેચક સમાપ્તિની શૃંખલાઓ પાસે આવશે, એટલે સમાપ્તિ કોડોન પાસે પહોંચશે. દાખલા તરીકે અહીંયા આપણી સમાપ્તિ છે, તો એ સમાપ્તિ સુધી પહોંચશે એટલે ત્યાં રો ઘટક છે, ફેક્ટર, બરોબર, એ રો ફેક્ટર ત્યાં જોડાશે પોલિમરેઝ સાથે. હવે આ રો ફેક્ટરનું કામ શું છે? રો ફેક્ટર શું કામ કરશે? તો કે જ્યારે એ પોલિમરેઝ રો ફેક્ટર સાથે જોડાશે એટલે રો ફેક્ટર એ પોલિમરેઝને ડીએનએ ની શૃંખલાથી, ટેમ્પલેટથી છૂટું પાડી દેશે. આરએનએ પોલિમરેઝને રો ઘટક જ્યારે આરએનએ પોલિમરેઝ સાથે જોડાશે ત્યારે આ આરએનએ પોલિમરેઝ ડીએનએ થી ડિટેચ થઈ જશે, એ છૂટો પડી જશે અને પ્રત્યાંકનની ક્રિયા છે એ બંધ થઈ જશે. ખાસ યાદ રાખજો, જો આ બહુ સિમ્પલ વસ્તુ છે પણ તમે ખોટી કોમ્પ્લિકેટેડ નહીં કરતા. ફરીવાર કહું છું, આરએનએ પોલિમરેઝ છે એ ઉત્સેચક છે જેની સાથે સિગ્મા ઘટક જોડાવાથી આ આરએનએ પોલિમરેઝ સક્રિય થઈ અને ડીએનએ ની જે પ્રત્યાંકનની ઘટના છે, પ્રત્યાંકનની ક્રિયા છે એને સ્ટાર્ટ કરશે. સ્ટાર્ટ કર્યા પછી એ જતો રહેશે. પછી જ્યારે આખું પ્રોટીન બની જશે, આખો એમઆરએનએ બની જશે ત્યારે અંત ભાગમાં જ્યારે ટર્મિનેશન આવશે પ્રત્યાંકનનું, ત્યારે ત્યાં રો આવશે, રો ફેક્ટર ઓફ ધી એન્ઝાઇમ. જે એ એન્ઝાઇમ સાથે રો જોડાય એટલે આ એન્ઝાઇમ છે એ ડીએનએ ની ટેમ્પલેટથી છૂટો પડી જશે અને પ્રત્યાંકનની ક્રિયાને પૂર્ણ કરશે. ખ્યાલ આવ્યો? હવે તો મેં તમને કીધું તેમ 3 ભાગમાં આ આખી પ્રક્રિયા વિભાજિત છે. પ્રારંભ, પછી છે લંબાણ અથવા તો લખાણ જે છે એ ડીએનએ નું લખાણ, એને લંબાણ અથવા તો ઇલોંગેશન, અને છેલ્લે છે ટર્મિનેશન એટલે કે સમાપ્તિ. તો આ ત્રણેય પ્રક્રિયા કન્ટિન્યુઅસલી થશે, બરાબર, એમાં કોઈ બ્રેક નથી. તો પ્રમોટર સાથે પોલિમરેઝ જોડાશે, પોલિમરેઝ સાથે સિગ્મા જોડાશે અને સ્ટાર્ટ થશે. વળી પાછું લંબાણ થશે, જેમ જેમ પોલીપેપ્ટાઇડ ન્યુક્લિયોટાઇડ ગોઠવાતો જાય અને છેલ્લે જ્યારે ટર્મિનેશન પર આવશે ત્યારે ત્યાં રો ઘટક જોડાશે. રો ઘટક જોડાવાથી ડીએનએ પોલિમરેઝ આરએનએ પોલિમરેઝ છે એ ડીએનએ થી ટેમ્પલેટથી છૂટો પડી જશે અને આ પ્રત્યાંકનની ક્રિયાને પૂર્ણ કરશે. હવે સાંભળો, આ જે આરએનએ બન્યો જે સૌ પ્રથમ કોષ કેન્દ્રમાં છે, કારણ કે ડીએનએ આપણું ક્યાં છે? કોષ કેન્દ્રમાં. પણ તમે જો આદિ કોષ કેન્દ્રીય કોષ એટલે કે બેક્ટેરિયાની જ્યારે ચર્ચા કરતા હો, આદિ કોષ કેન્દ્રીય કોષ, તો એમાં કોઈ જ કોષ કેન્દ્ર સ્પષ્ટ નથી. એનું જે કઈ જનીન્દ્રવ્ય છે એ કોષ રસમાં જ છે, બધું સાયટોપ્લાઝમમાં જ છે. એટલે એમાંથી જે આરએનએ બનવાનો છે એ આરએનએ કોષમાં જ છૂટો હશે, ફ્રી. જેથી એમાં આરએનએ જે બને છે એ કમ્પ્લીટ જ્યારે બની રહે ત્યારે પૂરેપૂરો મેચ્યોર હોય છે, પૂરેપૂરો પુખ્ત હોય છે આરએનએ. એને કોઈ જ ફર્ધર પ્રોસેસિંગની જરૂર નથી. તો આ આદિકોષ કેન્દ્રીય કોષમાં જે આરએનએ બનીને તૈયાર થાય છે જ્યારે ડીએનએ માંથી, ત્યારે એ કમ્પ્લીટ કાર્ય કરવા માટે સજ્જ હોય છે, એને કોઈ જ પ્રોસેસિંગની જરૂર નથી. જ્યારે આપણામાં એક પ્રોસેસની જરૂર પડે છે. કેમ? તો કે આપણે સુકોષ કેન્દ્રીય કોષ છીએ અને સુકોષ કેન્દ્રીય કોષની અંદર જ્યારે તમે જુઓ છો તો કોષ કેન્દ્રની અંદર ડીએનએ છે. તો કોષ કેન્દ્રની અંદર જે ડીએનએ છે, જ્યારે આરએનએ બને છે ત્યારે એ કેવો હોય છે? કોષ કેન્દ્રની અંદર હોય છે. એટલે એવા આરએનએ ને HNRNA કહેવાય છે, હિટ્રોઝાઇગસ ન્યુક્લિયર આરએનએ. કેવો કહેવાય છે? સ્મોલ h લખે છે, સ્મોલ HNRNA, હિટ્રોઝાઇગસ ન્યુક્લિયર આરએનએ. ફરીવાર બોલું છું, હિટ્રોઝાઇગસ ન્યુક્લિયર આરએનએ એટલે કોષ કેન્દ્રમાં બનેલો આરએનએ. આ કોષ કેન્દ્રમાં જ્યારે આરએનએ કમ્પ્લીટ બનીને તૈયાર થાય છે, દાખલા તરીકે આ આરએનએ છે, તો ડીએનએ ની અંદર તમને ખબર છે કે ડીએનએ ટેમ્પલેટમાં 2 ઘટકો હોય છે, એક્ઝોન્સ
અને ઇન્ટ્રોન્સ. આ છે એ તમને ખબર છે કે અર્થહીન છે, જ્યારે એક્ઝોન્સ છે આ સિક્વન્સિંગ છે, બરોબર, આ સંકેતો છે, જ્યારે આ અર્થહીન છે, જેનો કોઈ અર્થ હોતો નથી. તો જ્યારે આરએનએ બનીને તૈયાર થાય છે એમઆરએનએ, ત્યારે આ એમઆરએનએ ની અંદર આ બંને ભાગો હોવાના, કારણ કે એ ડીએનએ નું પૂરક છે. તો ડીએનએ માં એક્ઝોન અને ઇન્ટ્રોન હોવાના. તો જ્યારે HNRNA બને છે, હવે આપણે એને હજી એમઆરએનએ નહીં કહીએ, માય મિસ્ટેક, સોરી, આપણે એને જે એને એમઆરએનએ નહીં કહીએ, એને આપણે HNRNA જ બોલાવશું, એને આપણે HNRNA જ કહીશું. તો આ જે HNRNA છે એ કોમ્પ્લિમેન્ટરી બન્યો છે, એટલે કે પૂરક છે કોનો? ડીએનએ નો. તો એમાં ઇન્ટ્રોન અને એક્ઝોન હોવાના, તો આમાં પણ ઇન્ટ્રોન અને એક્ઝોન હોવાના. તો હવે છે આ આરએનએ ની પ્રોસેસિંગ થાય, બરોબર. દાખલા તરીકે આપણે બહુ સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે કોઈ પણ વસ્તુ આપણે બનાવતા હોઈએ તો પહેલા શીંગ તેલ બનતું હોય તો પહેલા એ ઘાણીમાં પીલાય, પછી એનું પ્રોસેસિંગ થાય, એનું શુદ્ધિકરણ થાય, પછી એ બજારમાં ડબ્બામાં પેક થાય, પછી એ બજારમાં આવે. એમ આ HNRNA છે એ કઈ સીધો કોષ કેન્દ્રમાંથી બહાર આવીને પ્રોટીન સંશ્લેષણ કરવા મળે નહીં, એટલે એનું ભાષાંતરણ ન થાય. પહેલા એનું પ્રોસેસિંગ થશે, બરોબર. તો પ્રોસેસિંગમાં કઈ કઈ વસ્તુ થાય? તો સૌથી પહેલા થશે સ્પ્લાઇસિંગ. સૌથી પહેલી પ્રક્રિયા થાય છે સ્પ્લાઇસિંગ. સ્પ્લાઇસિંગ મીન્સ કે આમાં અમુક ઇન્ટ્રોનના પાર્ટ છે. આ બધા ઇન્ટ્રોન છે. હવે આનું ગુજરાતી ઇંગ્લિશમાં ઇન્ટ્રોન જ બોલાય છે, એટલે હું એને ઇંગ્લિશ જ લખું છું, બરોબર. આ ઇન્ટ્રોનના પાર્ટ છે. તો આ જે ઇન્ટ્રોન છે એ વચ્ચેથી દૂર થાય, એનું કટિંગ થઈ જશે, આ ભાગ દૂર થઈ જશે. એટલે હવે જો જે એમઆરએનએ આપણને મળશે, સોરી, એક્ચ્યુઅલ HNRNA, એની સાઈઝ થોડી ટૂંકી થઈ જશે પહેલા કરતા. બરોબર છે. કેમ? તો કે વચ્ચેથી ઇન્ટ્રોન છે એ ત્યાંથી દૂર થઈ ગયા છે. ઇન્ટ્રોન દૂર કરવાની જે પ્રક્રિયા છે એને સ્પ્લાઇસિંગ કહેવાય છે, સ્પ્લાઇસિંગ, બરોબર. એમાંથી અલગ અલગ ટુકડાઓ જે છે આરએનએ ના એ દૂર કરવામાં આવે છે, બરોબર. આગળ હવે તો બીજી પ્રક્રિયા કઈ થઈ છે? બીજી પ્રક્રિયાને કહેવાય કેપિંગ. બીજી પ્રક્રિયા શું કહેવાય? કેપિંગ. કેપ એટલે ટોપી. આને ટોપી પહેરાવવાની છે. કેવી રીતે? તો કે તમને ખબર છે કે આ 5 પ્રાઇમ 3 પ્રાઇમ છે, બરોબર છે. તો અહીંયા જે 5 પ્રાઇમ છેડો છે, એટલે કે આ, બરોબર, એ 5 પ્રાઇમ છેડાની આગળ નાનો એવો યુરાસિલનો બનેલો નાઇટ્રોજન બેઝ, એટલે કે ન્યુક્લિયોટાઇડ એડ કરવાનો હોય છે. મિથિયોનાઇલ યુરાસિન, બરોબર, યુરાસિલ એમાં એડ કરવાનો હોય છે, જે 5 પ્રાઇમ છેડા પર એડ કરવો પડે છે. સાહેબ શું કામ આવું કરવું પડે છે? તો તમને આગળ જ્યારે તમે ભાષાંતરણ જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ કેપનું અથવા તો આ જે અહીંયા આપણે યુરાસિલ એડ કર્યો છે એ યુરાસિલનું મહત્વ શું છે, મિથિયોનાઇલ યુરાસિલ જે છે એનું તમને ખ્યાલ આવશે, બરોબર છે. તો આ યુરાસિલ નાઇટ્રોજન બેઝ જે આપણે એડ કર્યો છે કેપિંગમાં, એક કેપ તરીકે કામ કરશે, જે તમને ભાષાંતરણમાં ખબર પડશે કે આવું આપણે શું કામ કરીએ છીએ. નેક્સ્ટ આગળ, હવે લાસ્ટ જે હવે આપણે આગળ કામ કર્યું તો પાછળ નવરું રહેવા દેવાય નહીં, એટલે છેલ્લી જે પ્રક્રિયા છે એને કહેવાય ટેઇલિંગ. ટેઇલ એટલે પૂંછડી, બરોબર. ટેઇલ એટલે પૂંછડી. તો આનો 3 પ્રાઇમ છેડો જે છે એ હવે જોજો, આ આગળ કેપિંગ થઈ ગયું છે, બરોબર છે. આ કયો છેડો છે? 5 પ્રાઇમ. હવે જે 3 પ્રાઇમ એન્ડ છે ત્યાં વારંવાર એડિનાઇલ ગ્રુપ એડ કરવાના હોય છે, બરોબર, જેને બોલાય છે પોલી એ. પોલી એ મીન્સ ન્યુક્લિયોટાઇડ, જે એડેનિન નાઇટ્રોજન બેઝ છે એના ન્યુક્લિયોટાઇડ વારંવાર થોડા એડ કરવાના હોય છે, પોલી એ એડ કરવાનો હોય છે, જે 3 પ્રાઇમ એન્ડ તરફ હોય છે. હવે આનું પણ ભાષાંતરણમાં એક આગવું મહત્વ છે, જે આપણે ભાષાંતરણ જોશું ત્યારે પાછા આની વાત કરશું.
હવે આ ત્રણેય પ્રક્રિયાને અંતે આ જે HNRNA જે બન્યો હતો એ હવે કમ્પ્લીટ ફુલ્લી મેચ્યોર mRNA કહી શકાય. બરાબર છે. ફરીવાર સૌથી પહેલા ત્રણ પ્રક્રિયા થઈ. સૌથી પહેલી પ્રક્રિયા શું થઈ? સ્પ્લાઇસિંગ, કે જેમાં ઇન્ટ્રોનના પાર્ટ છે. ઇન્ટ્રોન એટલે તમને ખબર છે અર્થહીન છે. આ ઇન્ટ્રોન છે એ બધામાંથી દૂર થશે, એટલે એકચ્યુઅલ જે કોડિંગ સિક્વન્સ છે એ જ આપણી પાસે રહેશે. આ એકચ્યુઅલ કોડિંગ સિક્વન્સ રહે એની સાથે કેપિંગ થયું. કેપિંગ એટલે 5 પ્રાઇમ ઉપર મિથાઇલ ગ્રુપ વાળો યુરાસિલ છે એ એડ કરવાનો આવ્યો. મિથાઇલ ગ્રુપ વાળો યુરાસિલ તમે એડ કર્યો અને લાસ્ટમાં જે કર્યું એ ટેલિંગ કર્યું. ટેલિંગ મીન્સ જે 3 પ્રાઇમ એન્ડ હતો, 3 પ્રાઇમ છેડો, એ 3 પ્રાઇમ છેડા પર તમે પોલી A એટલે કે એડિનાઇલ ગ્રુપ છે એનું ન્યુક્લિયોટાઇડ, વારંવાર ઘણા બધા ન્યુક્લિયોટાઇડ છે જે તમે એડ કર્યા છે પાછળ, એટલે ઈ ટેલિંગ થઈ ગયું કહેવાય. કેપિંગમાં 5 પ્રાઇમ છેડા પર તમારે યુરાસિલ એડ કરવાનો છે. ટેલિંગમાં એડિનોસાઇન ન્યુક્લિયોટાઇડ એડ કરવાના છે at the 3 prime end. ક્લિયર? 3 prime end પર આ આપણે એડ કરશું. તો ફરીવાર રિવિઝન કરી લઈએ આખું પહેલી વાર કે જ્યારે RNA પોલિમરેઝ છે એ પ્રમોટર સાથે જોડાય ત્યારે સિગ્મા ઘટક તેની સાથે જોડાય એટલે એ આ પ્રત્યંગની ક્રિયાને સ્ટાર્ટ કરશે. જ્યારે સિગ્મા ઘટક પાછો છૂટો પડી જાય છે પછી ઇલોંગેશન થાય છે એટલે કે આ લંબાણ વાળું આખું લખાણનું નવો mRNA બને છે. અને જ્યારે એ mRNA ની પ્રત્યાંગનની પ્રક્રિયા બનવાની પૂરી થતી હોય ત્યારે ત્યાં રો ઘટક આ RNA પોલિમરેઝ સાથે જોડાય છે. આ રો ઘટક RNA પોલિમરેઝ સાથે જોડાય એટલે જે DNA ટેમ્પલેટથી RNA પોલિમરેઝને છૂટો પાડે છે એટલે ત્યાં પ્રત્યાંગનની પ્રક્રિયા બંધ થઈ જાય છે. હવે જો RNA બન્યો હોય આદિકોષ કેન્દ્રીય કોષમાં તો એને કોઈ જ પ્રોસેસિંગની જરૂર પડતી નથી. પણ જો એ સુકોષ કેન્દ્રીય કોષમાં બન્યો હોય એટલે કે આપણે અંદર, તો આપણે 3 પ્રકારની પ્રોસેસિંગની જરૂર પડે છે. બરોબર. સૌથી પહેલું છે સ્પ્લાઇસિંગ, કે જેમાં ઇન્ટ્રોન જે વચ્ચે છે આવેલા અર્થહીન સંકેતો એને આપણે દૂર કરવાના છે. પછી આવે કેપિંગ, કે 5 પ્રાઇમ છેડા પર આપણે યુરાસિલ એડ કરવાનો છે. અને પછી આવે ટેલિંગ. ટેલિંગમાં 3 પ્રાઇમ એન્ડ ઉપર આપણે એડિનાઇલ ગ્રુપ, વારંવાર એડિનોસાઇન છે એ એડ કરવાનો છે. ક્લિયર? તો આ ત્રણેય પ્રક્રિયાઓ છે એ કમ્પ્લીટ પ્રત્યાંકનની છે. એટલે જ્યારે આપણો ફુલ્લી મેચ્યોર mRNA બની જાય ત્યારે પ્રત્યાંકન પૂર્ણ થયું કહેવાય. ક્લિયર બધાને? પ્રત્યાંકન ક્યારે પૂર્ણ થયું કહેવાય? જ્યારે આપણે કમ્પ્લીટ આ mRNA બને છે ત્યારે. તો સર આ આપણે સંપૂર્ણ વાત કરી એ પ્રત્યાંકનની પ્રક્રિયાની વાત કરીને ટાઇટલમાં તમે એવું લખો છો કે RNA ના પ્રકાર. બરોબર. તો હું ઈરાદાપૂર્વક લખું છું, મેં પહેલા સંપૂર્ણ પ્રક્રિયા લઈ લીધી છે. તમે જ્યારે ટેક્સ્ટબુક જોશો તો ટેક્સ્ટબુકની અંદર વચ્ચે તમને RNA નું કીધેલું છે. કેમ? તો કે સર જ્યારે કોઈ પ્રોસેસિંગની આમાં જરૂર નથી પ્રોકેરિયોટિક સેલમાં, પણ યુકેરિયોટિકમાં તો છે. યુકેરિયોટિક કોષની અંદર RNA બનાવવા માટે કયું ઉત્સેચક જોશે? તમને ખબર છે કે RNA બનાવવો હોય તો આપણે RNA પોલિમરેઝ જોશે. RNA પોલિમરેઝ છે એ 3 પ્રકારનો છે. ખાસ યાદ રાખજો મિત્રો, RNA પોલિમરેઝ 3 પ્રકારનો છે. બરોબર. મેં તમને આની પહેલા DNA પોલિમરેઝના પ્રકાર કીધા થયા છે. તો DNA પોલિમરેઝ છે એ DNA પોલિમરેઝ 5 પ્રકારનો હતો. યાદ છે? નો યાદ હોય તો ફરીવાર કહું છું. DNA પોલિમરેઝ 5 પ્રકારનો હતો, જેમાં સ્વયંજનનમાં આપણને ભાગ ભજવતો હતો એ 3જા નંબરનો હતો. એમ અહીંયા RNA પોલિમરેઝ 3 પ્રકારનો છે. ભાગ 1 RNA પોલિમરેઝ 1, RNA પોલિમરેઝ 2 અને RNA પોલિમરેઝ 3. બરોબર. RNA પોલિમરેઝ 1, RNA પોલિમરેઝ 2 અને RNA પોલિમરેઝ 3. હવે જે RNA પોલિમરેઝ છે, બરોબર, એ પહેલો તમને ખબર છે કે RNA પોલિમરેઝ 1, 2 અને 3 ત્રણેયનું નામ RNA પોલિમરેઝ જ છે. એનો અર્થ છે કે એ ત્રણેય RNA જ બનાવે છે. પણ કયા RNA કયો ઉત્સેચક બનાવે છે એ આપણે જોઈએ. કે RNA પોલિમરેઝ 1 જે છે એ RNA પોલિમરેઝ 1 બનાવે છે rRNA. હવે rRNA ના 5 સબ યુનિટ છે. બરોબર. જેમાં એક છે 28S rRNA, બીજું છે 18S rRNA, ત્રીજું છે 5.8S rRNA. આ 3 RNA છે એ RNA પોલિમરેઝ 1 દ્વારા બને છે. બરોબર. પછી છે RNA પોલિમરેઝ 3,
કે જેમાંથી બે વસ્તુ બને છે. એક બને છે tRNA, બીજું છે આમાંનો એક 5S rRNA, બરોબર, અને બીજો બને છે એક RNA કે જે ન્યુક્લિયર RNA છે, બરોબર, જે કોષ કેન્દ્રની અંદર જ રહેશે એટલે એને nRNA પણ કહી શકાય, બરોબર, ન્યુક્લિયર RNA, બરોબર. તો RNA પોલિમરેઝ 3 છે એ tRNA બનાવે છે, 5S RNA બનાવે છે અને ન્યુક્લિયર RNA બનાવે છે જે કોષ કેન્દ્રની અંદર રહે છે. અને RNA પોલિમરેઝ 2 છે એ mRNA બનાવે છે. તો અહીંયા જો આપણે mRNA બન્યો હોય એવું કહેતા હોઈએ તો એ કોણ બનાવે છે? RNA પોલિમરેઝ 2, બીજા નંબરનો RNA પોલિમરેઝ છે એ mRNA બનાવે છે. તો આ RNA ના પ્રકારો થયા, RNA પોલિમરેઝના પ્રકારો થયા કે જે અલગ અલગ RNA ના પ્રકારો બનાવે છે, બરોબર છે. RNA પોલિમરેઝ 1, RNA પોલિમરેઝ 2, RNA પોલિમરેઝ 3. તો 3 RNA પોલિમરેઝ છે, બરોબર છે. RNA ના પ્રકાર પણ 3 છે, mRNA, tRNA અને rRNA. rRNA છે ને રિબોઝોમલ RNA કહેવાય. ફરીવાર કહી દઉં કે જે રિબોઝોમના બંધારણીય ઘટક તરીકે ભાગ ભજવે છે કે જે પ્રોટીન સંશ્લેષણ પણ ભાગ ભજવશે. આગળ tRNA છે એ ટ્રાન્સફર RNA છે કે જે એમિનો એસિડને એટલે કે એમિનો એસિડને કોષ રસથી રિબોઝોમ પર લઈને આવશે પ્રોટીન પોલીપેપ્ટાઇડ શૃંખલા બનાવવા માટે. અને બાકી બધો mRNA કે જે સંદેશો લાવે છે DNA માંથી અને છેલ્લે જાય છે રિબોઝોમ પર, બરોબર. તો રિબોઝોમ છે એ સ્થાન છે પ્રોટીન સંશ્લેષણ માટેનું. તો આ આખું જે ઘટના છે એટલે પ્રત્યાંકનની જે ખૂબ જ મહત્વની છે કે જેમાં બહુ આપણા શરીરની ચયાપચય ક્રિયાઓની ઘણી બધી એક સાથે સંકળાયેલી છે, એક સાથે ગોઠવાયેલી છે. અને આ બધી જ ક્રિયાઓ જે છે એ બહુ મહત્વની છે કે જેમાં જનીનોના સંકેતોથી લઈ RNA ના ટુકડા જે સ્પ્લાઇસિંગ થયું, બરોબર, કેપિંગ થયું, ટેલિંગ થયું, આ બધી જ ઘટનાઓ છે એ ખૂબ જ મહત્વની બની રહે. તો હવે જે આપણે નેક્સ્ટ ઘટનાઓ જોવાની છે કે આનું ભાષાંતરણ કેવી રીતે થાય, પણ એ ભાષાંતરણ થતાં પહેલા એમાં જે મદદરૂપ થાય છે એવા બે ઘટકોનો આપણે નેક્સ્ટ અભ્યાસ કરવાનો છે. એમાં એક છે જીનેટિક કોડ. આપણને એ ખબર છે કે DNA ઉપર જે સિક્વન્સિંગ છે એ DNA સિક્વન્સિંગ પર નાઇટ્રોજન બેઝના સિક્વન્સિંગ છે જે આપણને ખબર છે. તો એ કેવી રીતે કોડ તરીકે કામ કરે છે એમિનો એસિડનો, જે આપણે આની પછીના લેક્ચરમાં જોઈશું. અને આ કોડને ડીકોડ કોણ કરે છે? tRNA છે, બરોબર, એ આ કોડને ડીકોડ કરે છે. તો એ કેવી રીતે ડીકોડ કરીને એમિનો એસિડને લાવે છે એ બધું પણ આપણે જોવાનું છે. અને કયો ભાગ છે જે ખૂબ મહત્વનો છે એ બધું પણ આપણે જોશું, બરોબર છે. તો અહીંયા આપણે આ પ્રત્યાંકનને પૂર્ણ કરીએ છીએ. કોઈ પ્રશ્ન હોય તો મને મારો સંપર્ક કરજો, બરોબર છે. ઓકે, ગુડ બાય.